ચાલો આજની વાતચીત એક એવી લાગણીથી શરૂ કરીએ જે આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે. જીવનમાં બરાબર ફસાઈ ગયાની લાગણી. એ સ્થિતિ જ્યારે તમને ખબર હોય કે શું કરવું જોઈએ, કયો રસ્તો લેવો જોઈએ, પણ શરીર અને મન સાથ જ ના આપે. જાણે કોઈ અદૃશ્ય દિવાલ તમને રોકી રહી હોય. બરાબર, એકદમ અટવાયેલી હાલત. આપણી પાસે આજે મેલ રોબિન્સના પુસ્તક ધ લેટ ધેમ થિયોરીમાંથી મળેલા કેટલાક અંશો છે અને આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે એક 41 વર્ષની વ્યક્તિ જે $8 લાખ દેવામાં ડૂબેલી હતી. $8 લાખ. હા, અને જેનું જીવન સંપૂર્ણપણે વેરવિખેર હતું, તેને માત્ર 2 સરળ માનસિક સાધનોનો ઉપયોગ કરીને પોતાની જાતને ઊભી કરી. તો ચાલો જોઈએ કે આખી વાત શું છે. આમાં સૌથી રસપ્રદ વાત એ છે ને કે આ માત્ર એક સફળતાની વાર્તા નથી. ના, બિલકુલ નહીં. આ વાર્તા એ સમજાવે છે કે આપણું મગજ આપણને કેવી રીતે રોકે છે અને એ જ મગજનો ઉપયોગ કરીને આપણે એ અવરોધોને કેવી રીતે તોડી શકીએ. આપણે એવા મનોવૈજ્ઞાનિક ટ્રિગર્સ વિશે વાત કરીશું જેણે આ પરિવર્તન શક્ય બનાવ્યું. એટલે કે આખી લડાઈ બહાર નહીં પણ અંદરની છે. બરાબર. મોટાભાગની લડાઈઓ અંદર જ લડાતી હોય છે. તો વાર્તા શરૂ થાય છે મેલ રોબિન્સની 41 વર્ષની ઉંમરે. તમે પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવો કે એમના પર $8 લાખ દેવું હતું. તેઓ બેરોજગાર હતા અને તેમના પતિનો રેસ્ટોરન્ટનો ધંધો પણ પડી ભાંગ્યો હતો. એમના જ શબ્દોમાં, દરરોજ સવારે આંખ ખોલતા જ છાતી પર એક ભારે પથ્થર મુકાઈ જતો હોય એવું લાગતું હતું. જો, આ એક ક્લાસિક મનોવૈજ્ઞાનિક લૂપ છે જેને પેરાલિસિસ બાય એનાલિસિસ કહેવાય છે. એટલે કે વિશ્લેષણ દ્વારા લખવો. હા, જ્યારે સમસ્યાઓનો પહાડ એટલો મોટો હોય, દેવું, નોકરી, ઘરના ઝઘડા, ત્યારે મગજ શું કરવું એ વિચારવામાં જ એટલું ગૂંચવાઈ જાય છે કે તે કોઈપણ પગલું ભરવા માટેની ઉર્જા જ ગુમાવી દે છે. બરાબર. વ્યક્તિ જાણે છે કે બિલ ભરવા જોઈએ, નોકરી શોધવી જોઈએ, પણ શરૂઆત ક્યાંથી કરવી એ જ સમજાતું નથી. એટલે મગજ સૌથી સહેલો રસ્તો અપનાવે છે. કંઈ જ ન કરવું. એકદમ, કંઈ જ ન કરવું. અને એ કંઈ જ ન કરવું એ બચાવની એક રીત બની જાય છે. સ્ત્રોતો કહે છે કે તેઓ વાસ્તવિકતાથી બચવા માટે જાતજાતના રસ્તા અપનાવતા હતા. જેમ કે સવારે એલાર્મ વાગે તો સ્નૂઝ બટન દબાવ્યા રાખવું. હા, જે આપણે બધા કરીએ છીએ. હા, પછી ચિંતા ભૂલવા માટે રાત્રે વધુ પડતો દારૂ પીવો, પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પતિ પર દોષ નાખવો, આ બધું જ સમસ્યાને ટાળવાની એક વૃત્તિ હતી. અને આ ટાળવાની વૃત્તિ એટલે કે એવોઇડન્સ એક ખતરનાક ચક્રો બનાવે છે. કેવી રીતે? ટૂંકા ગાળા માટે તે રાહત આપે છે, જાણે સમસ્યા થોડીવાર માટે ગાયબ થઈ ગઈ હોય. પણ વાસ્તવમાં સમસ્યા તો ત્યાં જ હોય છે અને સમયની સાથે તે વ્યાજની જેમ વધતી જાય છે. સાચી વાત છે. આ કોઈ અસામાન્ય વાત નથી. જ્યારે આપણે ભયભીત કે હતાશ હોઈએ છીએ ત્યારે આપણું મગજ આ જ રીતે વર્તે છે. તો પછી સવાલ એ થાય કે આ ચક્ર તૂટે કેવી રીતે? જો મગજ જ તમને રોકી રહ્યો હોય તો એ જ મગજનો ઉપયોગ કરીને બહાર કેવી રીતે નીકળાય? એવું તે શું બન્યું જેણે આખી પેટર્ન તોડી નાખી? કોઈ જાદુઈ સ્વિચ તો હોય નહીં? ના, કોઈ જાદુઈ સ્વિચ નહોતી, પણ એક અત્યંત વિચિત્ર અને કહી શકાય કે મૂર્ખામીભર્યો વિચાર જરૂર હતો. ઓકે. એક સવારે એ જ રીતે પથારીમાં હતાશ પડ્યા હતા અને સ્નૂઝ બટન દબાવવાનું વિચારી રહ્યા હતા ત્યારે ટીવી પર જોયેલું નાસાના રોકેટ લોન્ચનું દ્રશ્ય અચાનક એમના મગજમાં આવ્યું. રોકેટ લોન્ચ? હા, પેલું કાઉન્ટડાઉન 5, 4, 3, 2, 1, લિફ્ટ ઓફ. અને એમણે વિચાર્યું, કેટલું વિચિત્ર હશે જો હું મારી જાતને પથારીમાંથી લોન્ચ કરું તો? હા, સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે. બરાબર ને? પણ તેઓ એટલા હતાશ હતા કે તેમણે પ્રયાસ કરવાનું નક્કી કર્યું. તેમણે મનમાં જ ગણ્યું 5, 4, 3, 2, 1. અને જેવી એકની ગણતરી પૂરી થઈ, તેમણે પોતાના મગજને વિચારવાનો સમય આપ્યા વગર જ પોતાને પથારીમાંથી ઊભા કરી દીધા. અને એ ક્ષણ એમના માટે એક મોટી શોધ હતી. એમને સમજાયું કે કોઈ કામ કરવા માટે સારું અનુભવવું કે પ્રેરણા હોવી જરૂરી નથી. ખરાબ અનુભવ સાથે પણ કામ થઈ શકે છે. પણ એક મિનિટ, આ થોડું વધારે પડતું સરળ નથી લાગતું કે $8 લાખ દેવા જેવી મોટી સમસ્યાનો ઉકેલ ફક્ત 5 થી 1 ગણવામાં હોય? હા, બહારથી જોતા એવું જ લાગે.
પણ અહીં મુદ્દો દેવું ચૂકવવાનો નથી. મુદ્દો છે પ્રથમ પગલું લેવાનો. ઓકે. આ નિયમ સમસ્યા હલ નથી કરતો, એ તમને સમસ્યા હલ કરવા માટે પથારીમાંથી ઊભા કરે છે. આને મગજ માટે એક પેટર્ન ઇન્ટરપ્ટ સમજો. પેટર્ન ઇન્ટરપ્ટ? હા, આપણું મગજ આરામ અને બહાનાના ઓટો પાયલટ મોડ પર ચાલતું હોય છે. હજી 5 મિનિટ, કાલે કરીશ, મૂડ નથી, આ બધા ઓટોમેટિક વિચારો છે. હા, એ તો સાવ સાચી વાત છે. 5 4 3 2 1નું કાઉન્ટડાઉન એ ઓટો પાયલટને તોડી નાખે છે. તે તમારા મગજના લાગણીશીલ, આળસુ ભાગને દલીલ કરવાનો મોકો આપે તે પહેલાં જ તમારા શરીરને એક આદેશ આપી દે છે. વાહ! તે વિચાર અને કાર્ય વચ્ચેની ઊંડી ખાઈ પર એક પુલ બાંધવા જેવું છે. સૌથી મોટી લડાઈ એ પહેલું પગલું લેવાની જ હોય છે, અને આ નિયમ બસ એ જ લડાઈ જીતાડે છે. એટલે કે આ મગજને બાયપાસ કરવાની એક યુક્તિ છે. બરાબર. અને પછી તો તેમણે આ 5 સેકન્ડના નિયમનો ઉપયોગ જીવનના દરેક ખૂણામાં કરવાનું શરૂ કર્યું. 5 4 3 2 1. બરાબર. અને પતિ સાથે અઘરી વાતચીત શરૂ કરવી. 5 4 3 2 1. અને નોકરી શોધવા માટે કોઈને ફોન કરવો. 5 4 3 2 1 અને મહિનાઓથી ટેબલ પર પડેલા બિલોનું બંડલ ખોલવું. બરાબર. અહીં નાની સાતત્યપૂર્ણ જીત એટલે કે સ્મોલ કન્સિસ્ટન્ટ વિન્સનો સિદ્ધાંત કામ કરે છે. મોટાભાગના લોકો જીવનમાં મોટા પરિવર્તનની રાહ જોતા હોય છે, પણ પરિવર્તન ક્યારેય એક ઝાટકે નથી આવતું. સાચી વાત. આ નિયમ દરરોજ નાની નાની જીત મેળવવામાં મદદ કરે છે. દરેક વખતે જ્યારે તમે 5 4 3 2 1 કરીને કોઈ કામ કરો છો, ત્યારે તમે તમારા મગજને એક સંદેશ આપો છો: હું નિયંત્રણમાં છું, મારી લાગણીઓ નહીં. અને આ નાની જીત ધીમે ધીમે આત્મવિશ્વાસ વધારે છે. એકદમ અનેક ગતિ બનાવે છે. અને આ નિયમની સુંદરતા એ છે કે તેમણે આ કોઈને કહેવા માટે નહોતો બનાવ્યો. લગભગ 3 વર્ષ સુધી આ તેમનો અંગત જુગાડ હતો. પણ પછી એક ટેડેક્સ કોન્ફરન્સમાં ભાષણ આપતી વખતે સ્ટેજ પર તેમણે ગભરાટનો હુમલો આવ્યો. શું બોલવું તે ન સૂઝતા તેમણે ગભરાટમાં જ આ 5 સેકન્ડના નિયમ વિશે વાત કરી દીધી. ઓહ! હા. અને 1 વર્ષ પછી એ વિડિયો ઓનલાઈન વાયરલ થયો અને કરોડો લોકો સુધી પહોંચ્યો. અને ત્યાંથી આ વ્યક્તિગત સાધન એક વૈશ્વિક ચળવળ બની ગયું, કારણ કે તેની અપીલ સાર્વત્રિક છે. તે વ્યક્તિને પોતાની જાત પર નિયંત્રણની ભાવના પાછી આપે છે, જે ખાસ કરીને ત્યારે શક્તિશાળી લાગે છે જ્યારે બહારની દુનિયા નિયંત્રણ બહાર હોય. તો 5 સેકન્ડનો નિયમ આંતરિક યુદ્ધ જીતવા માટેનું એક શસ્ત્ર બન્યું, વિલંબ, ડર અને આત્મશંકા સામે. પણ લેખિકાને ટૂંક સમયમાં સમજાયું કે જીવનની બધી લડાઈઓ આંતરિક નથી હોતી. બરાબર. આ નિયમ બધી સમસ્યાઓનો ઉકેલ નથી. ના. તમે તમારી જાતને પથારીમાંથી ઉઠાડી શકો છો, પણ તમે ટ્રાફિક જામને દૂર નથી કરી શકતા. બરાબર. તમે અઘરો ફોન કરી શકો છો, પણ સામેવાળી વ્યક્તિ કેવો પ્રતિભાવ આપશે તે તમારા હાથમાં નથી. એ તો નથી જ. અને આ જ મુદ્દો તેમને પરેશાન કરી રહ્યો હતો. તેમને સમજાયું કે તેમની મોટાભાગની માનસિક ઊર્જા અને ચિંતા બીજા લોકોનું સંચાલન કરવામાં ખર્ચાઈ રહી હતી. એટલે કે લોકો શું વિચારશે? મારા બોસે આવું કેમ કહ્યું? મારા મિત્રે મને પાર્ટીમાં કેમ ન બોલાવ્યો? આ બધા વિચારો તેમની શાંતિ છીનવી રહ્યા હતા. 5 4 3 2 1 ગણવાથી આ સમસ્યાઓ હલ નહોતી થતી. આ એક અત્યંત મહત્વપૂર્ણ તફાવત છે. આત્મસુધારણા એ સમીકરણનો માત્ર અડધો ભાગ છે. બીજો અડધો ભાગ એ છે કે આપણે બીજાઓ સાથેના સંબંધોને કેવી રીતે સંચાલિત કરીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે બીજા લોકોને, તેમના વિચારોને કે તેમની પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરી શકતા નથી. આપણે ફક્ત આપણી પોતાની પ્રતિક્રિયાઓને જ નિયંત્રિત કરી શકીએ છીએ. બરાબર. અને આ જ સમસ્યાના ઉકેલ તરીકે તેમણે બીજો એક સરળ પણ અત્યંત શક્તિશાળી સાધન રજૂ કર્યું. ફક્ત 2 જ શબ્દો: લેટ ધેમ. લેટ ધેમ. હા, જેનો ગુજરાતીમાં ભાવ થાય છે તેમને કરવા દો. જો કોઈ તમારા વિશે ખોટી અફવા ફેલાવે તો લેટ ધેમ, તેમને કરવા દો. ઓકે. જો કોઈ સંબંધી તમારી ટીકા કરે તો લેટ ધેમ. જો તમારો બોસ માઇક્રો મેનેજ કરે તો લેટ ધેમ. આનો અર્થ એ નથી કે તમે હાર માની લો છો. ના, બિલકુલ નહીં. આનો અર્થ એ છે કે તમે એ લડાઈ લડવાનો ઇનકાર કરી રહ્યા છો જે તમે જીતી જ નથી શકતા. એટલે કે બીજા કોઈને નિયંત્રિત કરવાની લડાઈ. બરાબર. અને એ ઊર્જા બચાવીને તમે એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો જે ખરેખર તમારા નિયંત્રણમાં છે. ખબર છે, આ વિચાર હજારો વર્ષ જૂનો છે. પ્રાચીન સ્ટોઇક ફિલોસોફરો અને નિયંત્રણનું વર્તુળ
એટલે કે સર્કલ ઓફ કંટ્રોલ કહેતા. રસપ્રદ. કલ્પના કરો કે તમારી પાસે 2 વર્તુળ છે. એક નાનું વર્તુળ જેમાં એ બધી વસ્તુઓ છે જે તમે બદલી શકો છો. તમારા વિચારો, તમારા શબ્દો, તમારા કાર્યો. અને એક મોટું વર્તુળ જેમાં બાકી બધું જ છે. ટ્રાફિક, હવામાન, બીજા લોકોના મંતવ્યો, તેમની પસંદગીઓ. ઓકે. લેટ ધેમ થિયરી એ બીજું કંઈ નહીં પણ તમારું બધું ધ્યાન અને ઉર્જા એ નાના વર્તુળમાં જ રાખવાની એક સરળ અને યાદગાર રીત છે. અને મોટા વર્તુળમાં જે પણ થઈ રહ્યું છે એને થવા દો, કારણ કે તેને બદલવાનો પ્રયાસ કરવો એ દિવાલ સાથે માથું અથડાવવા જેવું છે. નુકસાન ફક્ત તમને જ થશે. પણ અહીં એક ખતરો નથી? હું સમજો કે બીજાના મંતવ્યોની ચિંતા ન કરવી, પણ જો કોઈ પરિવારનો સભ્ય સતત તમારો ફાયદો ઉઠાવતો હોય અથવા કોઈ મિત્ર વારંવાર તમારું અપમાન કરતો હોય અને તમે કહો લેટ ધેમ, તો શું તમે એમના ખરાબ વર્તનને પ્રોત્સાહન નથી આપી રહ્યા? હા, બરાબર, એ જ. ક્યાંક આ થિયરી આપણને નિષ્ક્રિય તો નથી બનાવી દેતી? ખૂબ જ સારો અને મહત્વનો મુદ્દો. અને આ જ જગ્યાએ લોકો આ થિયરીને ખોટી રીતે સમજે છે. લેટ ધેમનો અર્થ એ નથી કે તમે સીમાઓ એટલે કે બાઉન્ડ્રીઝ ન બાંધો. ઓહ. તેનો અર્થ છે કે તમે તેમના વર્તનને બદલવાનો પ્રયાસ છોડી દો. આ બંને વચ્ચે મોટો તફાવત છે. ઓકે, આ થોડું સ્પષ્ટ કરો. ઉદાહરણ તરીકે, જો કોઈ સંબંધી હંમેશા તમારી ટીકા જ કરતો હોય, લેટ ધેમનો અર્થ છે તેમને ટીકા કરવા દો. તમે તેમને રોકી નહીં શકો. એ તેમનો સ્વભાવ છે. બરાબર. પણ એનો અર્થ એ નથી કે તમારે તે સાંભળવા માટે ત્યાં બેસી રહેવું પડે. તમે તમારી સીમા બાંધી શકો છો. તમે કહી શકો છો, જો તમે આ રીતે વાત કરશો તો મારે અહીંથી જવું પડશે. અથવા તમે શાંતિથી ત્યાંથી ઊભા થઈને જતા રહી શકો છો. એકદમ. આ તો એવું થયું કે જાણે તમે કોઈના ખભા પરથી વાંદરો ઉતારીને એને પાછો આપી દો છો, જે ખરેખર એનો જ હતો. આપણે બધા બીજાના વાંદરાઓ લઈને ફરતા હોઈએ છીએ. બરાબર, એ જ. લેટ ધેમ એટલે હું તમને બદલી નહીં શકું, પણ હું મારી જાતને આ પરિસ્થિતિમાંથી દૂર કરી શકું છું. હા. તે ભાવનાત્મક રીતે અલગ થવા એટલે કે ઇમોશનલ ડિટેચમેન્ટ વિશે છે. ખરાબ વર્તનને મંજૂરી આપવા એનેબલિંગ વિશે નહીં. તમે એ સ્વીકારી લો છો કે તેમનો ગુસ્સો, તેમની નિરાશા, તેમની ટીકા એ તેમની સમસ્યા છે, તમારી નહીં. તમે તેમની લાગણીઓની જવાબદારી લેવાનું બંધ કરી દો છો. બરાબર. હું સમજો. એટલે લેટ ધેમ મિસઅન્ડરસ્ટેન્ડ યુ, તેમને તમને ખોટા સમજવા દો. લેટ ધેમ જજ યુ, તેમને તમારો ન્યાય કરવા દો. પણ ડોન્ટ લેટ ધેમ ડિસરિસ્પેક્ટ યુ, તેમને તમારું અપમાન ન કરવા દો. એકદમ સાચું. એ અપમાનને રોકવા માટે તમારે પગલાં લેવા પડશે, જે તમારા નિયંત્રણમાં છે. લેટ ધેમ થિયરી તમને બીજાના નાટકમાંથી બહાર કાઢે છે, જેથી તમે તમારી પોતાની શાંતિ અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. તે ઉદાસીનતા નથી. તે સ્વરક્ષણ છે, સેલ્ફ પ્રિઝર્વેશન. આમ આખી ચર્ચા આપણને 2 અત્યંત શક્તિશાળી પણ સરળ સાધનો તરફ લઈ જાય છે. પહેલું 5 4 3 2 1 નિયમ. હા. જે આપણને આપણી પોતાની આળસ, ડર અને વધુ પડતા વિચારોના આંતરિક સંઘર્ષમાં જીત અપાવીને કાર્ય કરવા પ્રેરે છે. તે આપણને નિષ્ક્રિયતાના લકવામાંથી બહાર કાઢે છે. અને બીજું લેટ ધેમ થિયરી, જે આપણને બાહ્ય દુનિયા અને બીજા લોકો સાથેના સંબંધોમાં શાંતિ અને સ્વતંત્રતા આપે છે. એકદમ. તે આપણને એ ઊર્જા બચાવવામાં મદદ કરે છે જે આપણે બીજાને નિયંત્રિત કરવાના નિરર્થક પ્રયાસમાં વેડફી નાખીએ છીએ. અને સાથે સાથે આપણી પોતાની સીમાઓનું રક્ષણ કરતા પણ શીખવે છે. ચોક્કસ. આ બંને સાધનો મળીને એક સંપૂર્ણ અભિગમ બનાવે છે. એક તમારી આંતરિક દુનિયાને વ્યવસ્થિત કરવા માટે અને બીજું તમારી બાહ્ય દુનિયા સાથે શાંતિથી જીવવા માટે. એક તમને શરૂઆત કરવાની હિંમત આપે છે. અને બીજું તમને રસ્તામાં આવતા બિનજરૂરી અવરોધોને અવગણવાની સમજ આપે છે. જો કે આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો? આપણે સમજ્યું કે ખરાબ વર્તનને પ્રોત્સાહન આપવું અને કોઈને તેમના માર્ગે જવા દેવું વચ્ચેની રેખા સીમાઓ બાંધવાની છે. પણ એ પરિસ્થિતિનું શું જ્યાં સીમાઓ બાંધવી પણ પૂરતી નથી? જ્યારે કોઈનું વર્તન એટલું નકારાત્મક કે ઝેરી હોય કે માત્ર ભાવનાત્મક રીતે અલગ રહેવાથી કામ ન ચાલે, એ બિંદુ ક્યારે આવે છે? જ્યારે લેટ ધેમ બી હુ દે આરનો અર્થ લેટ ધેમ ગો ફ્રોમ યોર લાઈફ એટલે કે તેમને તમારા જીવનમાંથી જવા દો બની જાય છે. એ રેખા ક્યાં દોરવી? હા. એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાના અંગત સંદર્ભ અને મૂલ્યોના આધારે શોધવાનો રહે છે.